અંજાર તાલુકાના તુણા ગામમાં થયેલ લૂંટના ગુનામાં ઝડપાયેલા બંને આરોપીઓને કંડલા મરીન પોલીસે આજરોજ રિમાન્ડ દરમિયાન ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરાવ્યું હતું. આ કેસમાં આરોપી અસલમ ઉર્ફે સાંઈ અકબર છેરેચા અને રાજેશ ગોવિંદ સથવારાને કંડલા મરીન પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તારીખ 16 ઓગસ્ટે બનેલી ઘટનામાં ઘરમાં એકલી રહેલી મહિલાને ઓશિકાથી મોઢું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડ મોબાઈલ સહિતની વસ્તુઓની લૂંટ કરવામાં આવી હોવાનો આરોપીઓ પર આરોપ હતો. આરોપીઓ ઘરની દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ અને એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં ગતરોજ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં 3 દિવસના રિમાન્ડ મંજૂર થતાં આજરોજ રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી કંડલા મરીન પીઆઈ એમબી વસાવાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ પીએસઆઈ વાયપી ગોહિલ સહિત કંડલા મરીન પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.